ક્યારે વિચાર્યું છે કે એક એવો દિવસ પણ હોઈ શકે જે આપણને સૌને આપણા સહિયારા ભૂતકાળ સાથે જોડી દે? એક એવો દિવસ જે આપણને યાદ અપાવે કે આપણી સાચી ઓળખ શું છે અને આવનારી પેઢીઓ માટે આપણે શું સાચવીને રાખવાનું છે. તો ચાલો આજે એ જ ખાસ દિવસ વિશે થોડું જાણીએ. બસ આ એક આંકડો યાદ રાખજો, 18. અને આ મહિનો એપ્રિલ એટલે કે 18મી એપ્રિલ. આ તારીખ છે ને આખી દુનિયાના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વની છે. પણ સવાલ એ છે કે કેમ? એવું તે શું છે આ તારીખમાં? તો ચાલો આનું જ રહસ્ય ખોલીએ. આ જે 18 એપ્રિલ છે એને વિશ્વ વિરાસત દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. પણ આ દિવસનો અસલી મતલબ શું? શું છે આ વિશ્વ વિરાસત દિવસ? જો સાવ સહેલા શબ્દોમાં સમજાવું ને તો આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણી આસપાસ કેટલો બધો ઐતિહાસિક અને કુદરતી ખજાનો છુપાયેલો છે. અને આ દિવસનો મુખ્ય હેતુ એ જ છે કે આ જે આપણો વારસો છે ને એને બચાવવા માટે લોકોમાં જાગૃતિ આવે. આનું એક બીજું નામ પણ છે, આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસ. અને આ બધી મહેનત શા માટે? બસ એટલા માટે કે આપણો જે આ ભવ્ય ભૂતકાળ છે એ આપણી આવનારી પેઢીઓ પણ જોઈ શકે, એને માણી શકે. હવે મનમાં એક સવાલ તો થાય જ કે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ કેવી રીતે? કોના મગજમાં આવ્યો હશે આ વિચાર? તો ચાલો એની પાછળની આખી કહાની પર એક નજર નાખીએ. આખી વાત શરૂ થાય છે 1982થી. ત્યારે એક સંસ્થા છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ, ટૂંકમાં કહીએ તો આઇકોમોઝ. એમણે એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ 18 એપ્રિલને આપણે વિરાસત દિવસ તરીકે ઉજવીએ. પછી શું થયું? બરાબર એક જ વર્ષ પછી એટલે કે 1983માં યુનેસ્કોએ આ વાત પર મોહર મારી દીધી, એને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી. અને બસ ત્યારથી લઈને આજ સુધી આ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. ચાલો હવે દુનિયાની વાતોમાંથી સીધા આવીએ આપણા ગુજરાત પર. આપણું ગુજરાત વારસાની બાબતમાં કેટલું સમૃદ્ધ છે એ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, ખરું ને? પણ કોઈને ખબર છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની જે લિસ્ટ છે એમાં આપણા ગુજરાતના કયા અમૂલ્ય સ્થળોનો સમાવેશ થાય છે? જુઓ, આ છે એક ગૌરવવંતી યાદી જે ગુજરાતનું નામ આખી દુનિયાના નકશા પર રોશન કરે છે. સૌથી પહેલાં તો ચાંપાનેર પાવાગઢનો પુરાતત્વીય પાર્ક. અરે વાહ! જ્યાં ઇતિહાસ અને પ્રકૃતિ જાણે એકબીજાને ભેટે છે. પછી આવે છે પાટણની અદ્ભુત અકલ્પનીય રાણકી વાવ. શું કારીગરી છે! એ જમાનામાં જળ વ્યવસ્થાપન અને શિલ્પકળાનો કેવો ઉત્તમ નમૂનો. ત્રીજું છે આપણું પોતાનું અમદાવાદ, ભારતનું વહેલું વર્લ્ડ હેરિટેજ સિટી. અને છેલ્લે પણ બહુ જ ખાસ, ધોળાવીરા, જે આપણને સીધા હડપ્પન સંસ્કૃતિના સુવર્ણકાળમાં લઈ જાય છે. અને યાદ રાખજો, આ જગ્યાઓ ખાલી ગુજરાતની નથી, આ તો આખી માનવજાતનો વારસો છે. તો આટલી બધી ભવ્ય વિરાસતની વાત કરી એટલે હવે એક બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ. અને એ મુદ્દો છે આપણી જવાબદારીનો. જો આ બધું સાચવવાનું કામ ખાલી સરકારનું કે કોઈ સંસ્થાનું નથી. ના, આ તો આપણા સૌની એક સહિયારી ફરજ છે. એક બહુ સરસ વાત છે જે આખી જવાબદારીનો સાર કહી દે છે. આપણો વારસો એ જ આપણી ઓળખ છે અને એનું જતન કરવું એ આપણી ફરજ છે. આ વાક્ય બહુ ઊંડું છે કેમ કે આ વારસો જ તો છે જે આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે. અને જો આપણે એને ગુમાવી દીધો તો સમજો કે આપણે આપણી ઓળખનો જ એક બહુ મોટો હિસ્સો ગુમાવી દીધો. તો બસ આજની આપણી આ વાત પૂરી કરીએ એ પહેલાં એક નાનકડો સવાલ મનમાં મૂકીને જઈએ છીએ. આપણો જે આ અમૂલ્ય વારસો છે એને સાચવવા માટે આપણે એક વ્યક્તિ તરીકે શું કરી શકીએ? નાનકડો પ્રયાસ પણ શું હોઈ શકે? આના પર શાંતિથી વિચાર જરૂર કરજો.